જય ગુરુદેવ. જય ગુરુદેવ. આપણે અત્યાર સુધી ઘણા સત્સંગ સાંભળ્યા, બધી ખબર પડી ગઈ આપને, પણ હજી આપણે વારંવાર સત્સંગ સાંભળવા જોઈએ. એવું પ્રશ્ન તમારો એમ ને? હા, કે વારંવાર સત્સંગ શું કામ સાંભળવા? એમાં કઈક વાર સમજાઈ ગયું તો પછી વારંવાર શા માટે સાંભળવો એમ ને? હા. આપણે જીવનમાં ખબર પડી ગઈ કે શું કરવું હોય ને શું જોઈએ તો આપણે સત્સંગ નથી કરવું તો શું કરવું ને શું નથી કરવું એની સમજણ તો પડી ગઈ. પણ આપણે સવારમાં કે સામાન્ય દ્રષ્ટાંત સંતો દેતા કે ગમે તે આપણે સાંભળતા કે વાંચતા તો એમ કહેતા કે કેમ કે ઘરમાં આપણે સફાઈ કરી દઈ તોય પાછું બીજે દિવસ કચરો આવી જાય, આપણે ખાઈ રહ્યા તો પાછી 4-6 કલાક પાછી ભૂખ લાગી જાય. એટલે એ રીતે કેમ કે ઘરને પાછું રોજ સાફ કરવું પડે, ભૂખ લાગે તો પાછું જમવું પડે, પછી સ્નાન વહેલું થઈ જાય તો એના માટે સ્નાન કરવું પડે, તો પછી મન વહેલું તો થઈ જાય એના માટે શું કરવાનું એમ. તો પછી વળી આજકાલ તમારે જેવો પ્રશ્ન થાય કે મન તો અંદર એ છે નથી વહેલું થાય એમ. આપણે તો કદાચ ક્યાંક જાય બહાર જાય કે ગમે ત્યાં જાય તો એનાથી વહેલું થાય, આપણે કામ કરી કે એટલા એનાથી એ કઈ નથી. પણ મન કેમ વહેલું થઈ જાય તો અંદર તો મન કેમ વહેલું થાય એમ. પણ આપણે સંતોનું કહેવાનું એમ છે કે આપણે તેમ થાય કે મન ક્યાંય જતું નથી, પણ આપણું મન કેટલે જાય મનની ગતિ છે કે ખબર એમ. મનની ગતિ કેટલી બધી ચંચળ મન ક્યાં ને ક્યાંય જાય એમ. એટલે મન જ્યાં જાય તો એમ કે આપણે જ્યાં જાય ત્યાંથી વહેલું થઈને આવે એમ. એટલે આપણને એમ ખબર નથી પડતી એમ. હવે આપણે આપણે તમે ન હો એમ. હમણાં તમે ઘરમાં બેઠા ત્યાં આપણે શેની સત્સંગની જરૂર નથી. હા પણ એ બરોબર એમ. આપણું મન શાંત થઈ ગયું, મન સમજી ગયું, સંતોષ થઈ ગયું. ઘરમાં બેઠા તેમ થાય કઈ કરવાની જરૂર નથી. પણ હમણાં સાતમ આવશે, હમણાં દિવાળી આવશે, હમણાં પછી લગ્નની સિઝન આવશે ને મન ક્યાં જાય. મન આપણું હોય ને એવું એમ. આવશે તો આપણે 2 વર્ષ પહેલા આપણે મંગળસૂત્ર ગળાયું હોય અને પછી બીજે હમણાં ગળાયું હોય તો એમાં ફરક હોય ડિઝાઇનમાં. એમ થાય કે મારું આવ્યું એનું કેટલું મસ્ત એમ, એના જેવું તો મને મજા આવે એમ. કે સારી સાડી જોઈ તો કે એનું કેટલું સરસ છે, મારી થોડીક આવી એમ. એટલે લોભ જાગે ને મન કમ્પેર કરતું રહે. ખાલી કમ્પેર કરે એનાથી કઈ વાંધો નથી, કમ્પેર કરવામાં કઈ વાંધો નથી. એનાથી જ આગળ જવાય, એનાથી આપણો વિકાસ થાય, બધું થાય. પણ કમ્પેર થાય ત્યાં સુધી વાંધો નથી. પણ પછી મન આપણે દુઃખી સુખી કરે. એ કમ્પેરમાં આપણા કને ભલે ગમે એટલું હોય, આપણા કને જેટલું હોય ને એટલું આપણે ઓછું લાગે. આપણે પરમાત્મા આજ ઘણું દીધું હોય પણ બીજામાં આપણે એનાથી શ્રેષ્ઠ જોઈને એટલે આપણું ઓછું થતું જાય એમ. ઓછું થાય એટલે મનને આમ જે આનંદ ને ઉત્સાહ કપે. ભગવાને આપણે જેટલું દીધું હોય એમાં આપણે એટલું મળી ઈ નથી. જે આપણા કઈ વસ્તુ નથી વળી આવી ઈ ગૌણ બની ગઈ, વળી એમથી બીજી વસ્તુ નથી વળી ઈ આવી ઈ વળી ગૌણ બની ગઈ એમ. આપણા કઈ કેટલી વસ્તુ નથી. ઉંમર પ્રમાણે તમારે કઈ જે હતી માંગ એ તમારી ભગવાને જલ્દી પૂરી કરી દીધી એમ. પણ તોય વળી એનાથી વિશેષ બીજાનું જુએ મન એટલે વળી પછી એમ થાય કે એના કને કેવી મસ્ત એમ. આપડી 15 લાખની ગાડી બીજાને 25 લાખની આવે તો આપણું તો ગૌણું બની ગયું. એટલે આપણે વળી છોટા બની ગયા મનથી. વળી બીજા આપણે 25ની લીધી કે વળી બીજાને 50ની આવી, બીજાને 1 કરોડની આવી. એટલે એનું કોઈ અંત નથી એમ. એટલે એમ કે મન એવું હોય કે જો આપણે મન જો સમજે નહીં તો એ કમ્પેર જ કરતું રહેશે ને મન સુખી દુઃખી થતું રહેશે. મન સુખી દુઃખી થતું રહે. સુખી દુઃખી થાય એને શું કહે? દ્વૈત ભાવમાં રહે. દ્વૈત ભાવમાં રહે એટલે શું કહે? મન સ્થિર ન થાય. ને જ્યાં સુધી સ્થિર ન થાય, જ્યાં સુધી સંતોષ ના આવે ત્યાં સુધી આપણે સાચા સુખી ન થાય. ને ઈ સુખ ક્યાંથી મળે? ઈ સમજણ ક્યાંથી મળે? ઈ સમજણ આપણે સંતો સમજાવે ને. ઈ સંતો એ શું? ઈ સંતો સમજાવે આપણે કેમ સમજણમાં આવે? કે સંતો એ પોતે જીવનમાં ઉતારીને એમ. એને સંતો એના કને કઈ જ નથી પણ એના કને એક સંતોષ ધને. એક સંતોષ ધને તો આપણે એના ખોળામાં કેવા ભાર ઉઠીને એ આવે તો કેવી એના સ્વાગત કરીને ને કેવા એને ફૂલહાર ને કેવા ચંદન આપણે ગાંડા ને ગેલા બની જાય. એ ગુરુજી કને શું હોય? ગુરુજી કને કઈ જ નથી પણ એને સંતોષ લીધો. હાલશે ચાલશે ચાલશે એ આપણે મળ્યું એમાં આપણે સંતોષ રાખવો તો સુખે. બાકી જીવનમાં ક્યાંય જ સુખ નથી.
ને સુખ ને દુઃખ ની કોઈ વ્યાખ્યા આજ સુધી કરી પણ નથી શકી કે જ્યાં સુધી આપણે ઊંચાનો વિચાર કરશું ત્યાં સુધી આપણે દુઃખી અહીં, ને જ્યાં સુધી આપણે નીચાનો વિચાર કરશું તો આપણે સુખી અહીં. પણ ઈ સમજણ આપણે ક્યાંથી મળે? ઈ સમજણ આપણે સત્સંગમાંથી મળે. ઈ સમજણ આપણે કાયમ ટકતી નથી. ઈ સમજણ આપણે વળી થોડાક દિવસ થાય ને વળી પછી જૂનું થઈ જાય ને વળી પાછું ભૂલાઈ જાય. એટલે એમ કે સમય જો સત્સંગ મળતો રહે ને તો મન સમજતું રહે, સમય સત્સંગ મળતું રહે મન સમજતું રહે. ને સામૂહિક સત્સંગ સાંભળે ને એમાં મન જલ્દી સમજે. એમ આપણે એકલા સાંભળી લે તો મન પાછું એટલું કરે એવું નથી સમાધાન થતું. બસ આપણે ખાસ 50, 100, 500, 1000 માણસો બેઠાઈને જે સત્સંગ થતો હોય ને આપણે સાંભળતા હોય તો એમાં જલ્દી આપણે સમજાઈ જાય કે ખરેખર આ સંતો કેરા સાચી વાત છે. તો ઈ કે જીવનમાં આપણે બધા માણસનું એક જીવન થવાનું જ નથી ને. કોક ને કોક ખામી પરમાત્મા એને આપે રહે. કારણ કે એક ખામી જો ન હોય તો આપણે પરમાત્માને કોઈ યાદ ન કરે, એમ જ આપણે રચ્યા પચ્યા રહી જઈએ. પરમાત્મા એટલા માટે એક ખામી આપણા માટે રાખે રહે. એ ખામી હોય તો જ આપણે ભગવાનને યાદ કરીને ભગવાન એમ કહ્યું તો મને તું યાદ કર ને તું કલ્યાણ કરી લે. એટલા માટે આપણે ખામી આપે રહે. પણ એ ખામીને આપણે આપણું ઓલું સમજી રહ્યા, દુર્ભાગ્ય સમજી રહ્યા ને દુર્ભાગ્ય સમજીને આપણે એને કોસતા રહી રહ્યા. એટલે આપણે દુઃખી થતા રહી રહ્યા. ને જો જીવનમાં સત્સંગ ન હોય તો સુખ ને દુઃખ એ દ્વૈત ભાવમાં રહી રહ્યા. ને પછી મનની ઊંડી એટલી બધી જન્મો જન્મના આતમમાં એવું બધું પાકું થઈ ગયું મનનું. એટલે એ કાઢ તો બહુ વાર લાગે રહી. તો એમ કે સત્સંગ એવો સાબુ હોય કે મનને સાફ કરવાને આ સુધી કોઈ વસ્તુ નથી. એ સત્સંગમાં મન એવું હોય કે મન બધે આગળ રહેવું, બધે આગળ રહે. પણ સત્સંગ હોય ને તે જ મન પાછળ રહે. સત્સંગ હોય ગમે તે સંતો કહેતા હોય કે સત્સંગ જ્યાં થતો હોય ત્યાં ગમે તે વાત થતી હોય તો આપણું મન એમ થાય સાચી વાત છે, મને આમ કરવું જ જોઈએ, સાચી વાત છે, મને આમ કરવું જ જોઈએ. એમ કે આપણા કંપામાં એ કોફી કંપામાં એક સંત રહેતા હતા. એ એમ કહેતા હતા કે મનની કોઈ જેવી એવી તાકાત મન એવું હોય કે એને કોઈ સંતો ગમે એટલા હજારો વર્ષ તપસ્યા કરી ગયા એના પહેલા એટલે કોઈ એમ નથી કીધું કે મારા મનને મેં સમજાવી લીધું. મનની ગતિ એવી કે કઈ માણસને પાડી દે. ને મન ક્યાં જઈને પડી જાય એ ખબર નથી પડતી. નાની વાતમાં પણ મનને એવું થઈ જાય એમ કે આથી ઘણા સંતોના દ્રષ્ટા દીધા ઝીણી વસ્તુ જોઈને એનું મન એવું થઈ ગયું કે એનું પતન થઈ ગયું એને. એટલે મને સત્સંગ સમજાવવું પડે. એટલા માટે ઘડી વારંવાર સત્સંગ સાંભળવાથી મન શુદ્ધ થાય. મન તો આખો દિવસ ક્યાં ને ક્યાં ભટકે એને મેલું થવાની તો કોઈ વાત જ નથી. આપણે ભલે ઘરમાં બેઠા પડી ક્યાં ને ક્યાં આંટા મારી આવેલું ને આંટા મારેલું ત્યાંથી મેલું થતું આવેલું. ને સત્સંગ જ એક એવો સાબુ હોય કે મનને સાફ કરી શકે, મનને સ્થિર કરી શકે. આપણે જે પથથી કઈ જે સાધના પથ પર નીકળ્યા એ સાધના પથ પર તો આપણે શાંત થઈ અદ્વૈતમાં આવી. દ્વૈતમાં હોય ત્યાં સુધી સ્થિર થવાતું નથી. ને જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી આપણી ગતિ નથી થતી. ત્યાં સુધી આપણે અંતર્મુખ નથી થઈ શકતા. જ્યાં સુધી દ્વૈતમાં હોય ત્યાં સુધી આપણે બહિર્મુખ રહી રહ્યા. અંતર્મુખ થવું હોય તો આપણે સ્થિર થવું પડે, એકાંતમાં જવું પડે, અંદર ઉતરવું પડે. જઈ વાત આપણે સમજાય એટલે વારંવાર સત્સંગ સાંભળતો રહી એની ટકોર થતી રહે તો મન સમજતું રહે. મન સમજે તો શાંત થાય ને શાંત થાય તો જ આ વસ્તુ બીજી સમજાય. એમ એટલે આજ સુધી બધા આ સત્સંગ 11માં સાંભળી રહ્યા તો બધાનું કહેવાનું એમ જ થાય સંતોએ આજ સુધી સાંભળ્યું તો કે બધી ભક્તિ કરતા એમ કે બધા સંતો એમ કીધું કે આમાં નિયમમાં રહેવું પડે, કાયદામાં રહેવું પડે, કાનૂનમાં રહેવું પડે ને એમ પેલું તમે ઈ બધામાં રહી તઈ આગળ જવાય. એમ કરતા આપણે નિયમ ને કાયદા ને કાનૂન ને પાળતા ને જપ ને તપ ને વ્રત ને ઉપવાસ ને નિયમ ને બધું કરતા જઈ આપણે આગળ જઈ તઈ એમ ક્યારેક બધાથી મહાનમાં મહાન ભક્તિ પ્રેમ ભક્તિ છે. પણ એ બધી ભક્તિ કરતે આપણે આવી તઈ પ્રેમ ભક્તિ આપણે સમજાય ને ભગવાન એમ કીધું જ્યાં પ્રેમ થઈ જાય એમ કે વારંવાર આ મનને સમજાવવાથી એમ કે આપણે મનને સમજાય કે સત્સંગ શું સમજાવે કે આપણે એમ કે પેલા ભક્તો થઈ ગયા આપણે એના વિશે એ વિચારી કે આપણું મન ને એવું વિચારે કે ભક્તોને ભક્તિ કરી તો કસોટી થાય. ભગવાન ઓને ભક્તિ કરી ઓને કેટલી બધી કસોટી કરી, ઓને ભગવાન ભક્તિ કરી ઓને ભગવાન કેટલી કસોટી કરી. પણ ભગવાને જુઓ તો કેવો કે માણસ એને તકુબાઈ ના બેડા લઈને પાણી ભરે
નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી, મીરાબાઈને ઝેર પીતા, એમ બધા સંતોને જુઓ તો બધા સંતોને કેવા કેવા કામ કરે. જયારે માધવદાસ એવા ભક્ત હતા એનું કોઈ નતું ને ભગવાન ઉપર ભરોસો હતો. એને એવા બીમાર થયા ને એની લંગોટી ભગવાન પોતે ધોતા હતા. એટલે સંતોને એને શું કામ નથી કરે. એમ કે પ્રહલાદ ને એમ કે બાપે ભલે કસોટી કરી પણ પરમાત્મા એના ભેગો ને ભેગું હતું ને એમ. એટલે એનું ગુણગાન ગાવાથી તઈ આપણે એની પરમાત્માની આપણે એની ગુણગાન ગાઈ તો એનામાં આપણે પ્રેમ તો કઈ કેવું કે હાટડીએ કે વેચાતું નથી કે ક્યાંય વાડીએ નીપજતું નથી. પણ એવા સંતોએ આપણે જેને જેને સંતોનો ઉપર જ જેને ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો, જેને ગુરુ ઉપર વિશ્વાસ રાખ્યો ને જેને એના ઉપર એને સોંપી દીધું એના પરમાત્મા કેવા કેવા કામ કરે. કે દુનિયા અજાણ નથી થયા. ત્યારે નરસિંહ મહેતા એના દીકરોને પીણાથી કેવી જાન લઈને ગયા હતા કે આખી દુનિયા જોતી રહી હતી. કુંવરબાઈ નું મમરું તબીને વખત કરોડો એને કર્યું હતું. બીજા બધા સંતો હશે આપણે જોઈ જ ને જેને જેને ભક્તિ કરી બધા રાજા હતા. રાજા એ જે હોશિયાર માણસો ને જલ્દી સમજી જાય એમ. એટલે ભક્તિ કરી એટલે એને જેને ગુણગાન આપે સાંભળી એવો એવો તમારો વાલો કરે એને ઘણા એના બીજા અનુચરે એને પણ એ ભગવાન કોઈ કિને નથી મૂકતો. ભગવાન પોતે જ કામ કરવા આવેલો એના જાતે કામ કરેલું. એટલે એના ગુણગાન ગાઈ એના ગુણગાન સાંભળી તો આપણો પ્રેમ ભક્તિ જાગે. પરમાત્મા પ્રત્યે ગુરુ પ્રત્યે આપણે પ્રેમ જાગે અને પ્રેમ જાગે તો એ કરો પ્રેમ ભક્તિ એટલી મહાન કે પછી એમાં કોઈ નિયમ, કોઈ બંધન, કોઈ કાયદા, કોઈ કાનૂન નથી. કે તું પ્રેમ કર બસ પ્રેમ પ્રેમ પ્રેમ. તો એ પ્રેમ આ બધા એના સંતોને સાંભળી સત્સંગ સાંભળી ને પરમાત્માના જે ગુણ આપણે ગ્રહણ કરી તઈ ખબર પડે કે પરમાત્મા એવું અખિલ બ્રહ્માંડનો નાયક આવા કામ કરવા આવે. કે નાઈ ની કે સેના ભગત હતા એને નાઈ નું કામ કરતા હતા. હવે એવા નાઈ ના કામ કરે, પાણી ને ભર્યા, દળ ના દળ્યા, વાસી ના ભર્યા, એને લંગોટું ધોયું, શું કામ નથી કર્યું ભગવાન એમ. એના ભક્ત માટે તો એમ કરું મારા ભક્ત માટે તો હું તૈયાર જ હું જઈ મને પુકારે થઈ. એટલે એમ કહેવાય એમ પ્રેમ ભક્તિ કેને કહેવાય એમ એક ગોપીઓની સર્વશ્રેષ્ઠ ભક્તિ કહેવાય. ને વૃંદાવનમાં બહુ જ એનો મહિમા ગાયો એમ. પ્રેમ નગર મત જા મુસાફિર, પ્રેમ નગર મત જા, પ્રેમ નગર કી સાંકરી ગલિયાં, પ્રેમ નગર की साकरी गलियां, तेमा दोना समाय मुसाफिर, प्रेम नगर मत जा, प्रेम नगर मत जा मुसाफिर, प्रेम नगर मत जा, प्रेम नगરની ગહેરી નદિયા, એમાં ડૂબી ડૂબી જાય મુસાફિર, પ્રેમ નગર મત જા. એ પ્રેમ વસ્તુ એટલી બધી સર્વશ્રેષ્ઠ છે કે હવે સત્સંગ સાંભળતા સાંભળતા, સંતોના સાનિધ્યમાં રહેતા રહેતા, પ્રભુના ગુણલા ગાતા ગાતા, પ્રભુના ગુણલા સાંભળતા સાંભળતા, એના જપ કરતા કરતા આપણામાં એટલો બધો પ્રેમ જાગી જશે ને કે પછી એવો પ્રેમ જાગશે કે વારંવાર સત્સંગ સાંભળવાની ની જરૂર પડે. પણ એનામાં આપણે એટલા બધા લય થઈ જશું કે પછી તો એને એમ થાય કે એનો જ આનંદ આપણે ખુદ લૂંટતા થઈ જશે. એવો પછી આનંદ આવશે એમ. ત્યારે કે પરમાત્મા સાથે સીધો સંવાદ કેવી રીતે થાય એમ. તો એમ કહેવાય કે પરમાત્મા સાથે સીધો સંવાદ કરવાનો એ આપણે જે આ બધા જે સાધનામાં ગયા ને આપણે હમણાં કદી કીધું હતું ને કે આપણે જો આ પરમાત્માને જાણવું હોય, પરમાત્માને જોવું હોય, પરમાત્માના અનહદ નાદ સાંભળવા હોય તો એના માટે શું કરવું પડે?
તો એના માટે સંતોએ હમણાં 11માં એમ જ કહેવાય કે મૌન બની જાઓ, મૌન બની જાઓ, શાંત બની જાઓ, જ્યાં છો ત્યાં જ ઠેરી જાઓ. એના માટે એવું મૌન જોશે, એવું મૌન જોશે કે ગાઢ ત્યાં મૌન હોય. મારી આંખો કઈ જુએ નહીં, મારા કાન કઈ સાંભળે નહીં, હું કઈ બોલું નહીં. એવું એવું જ અહીં આપણામાં મૌન આવી જશે. નિર્વિચાર બની જશું, એકદમ નિર્વિચાર બની જશું ને એટલી શાંત 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 બની જશું. અહીં આપો અવાજ ને આપણે પરમાત્માને કહેવામાં, પરમાત્માને પ્રાર્થના કરવામાં કઈ જ વાણીની જરૂર નથી, વાણીની જરૂર નથી. ત્યાં ભાવથી સંમત થશે પરમાત્મા. એવો ભાવ થઈ જશે, એવો પ્રેમ થઈ જશે. એનાથી આપણે એવું એકત્વથી જોડાઈ જવાનું. એકત્વ પ્રેમ વસ્તુ એવી કે પ્રેમ નગરની સાંકરી ગલી તેમાં દો ન સમાય, મુસાફિર પ્રેમ નગર મત જાય. કે જેને હું શોધવા જતી હતી ઈને હું એક બની ગઈ, એક બની ગઈ. તું હી તું, તું હી તું, હું પણ રે જ નહીં એમ, હું પણ ન રે, બસ જી છે તું જ હો, તું જ હો. તું આપણા એનામાં એકત્વ બની જાય. એ આપણે એનામાં લય બની જઈએ. આપણે ત્યાં ભાવની જરૂર છે, ત્યાં પ્રેમની જરૂર છે, ત્યાં શબ્દની જરૂર નથી. એવા જે શબ્દ થશે તો એ પરમાત્માને આપણે જગાડવાનું, એનાથી એકત્વ થવાનું, એનામાં લય થઈ જવાનું, એનામાં ખોવાઈ જવાની ભાવ વસ્તુ એ પ્રેમ વસ્તુ એ તે શબ્દની જરૂર જ નથી ને શબ્દનું તેને કામે નથી. તેને કીધું પરમાત્મા તો 52 થી 12 હોય ને વિચારમાં નહીં આવે, નિર્વિચાર થતું તઈ મળશે. એટલે તેનો પ્રેમ ભક્તિ એટલી બધી શ્રેષ્ઠ છે કે આપણે જે સાધના પથ પર નીકળે એ સાધના પરથી હિંમત હારવાની નથી. જેમ જેમ આપણે જપ કરશું, જેમ જેમ આપણે જપ કરશું, આપણા જપ જેમ ઘણા થશે એમ પહેલો આપણો પાપનો ક્ષય કરશે. પછી આપણી પાપની વૃત્તિ થાય રહી, જે આપણામાં રાગ દ્વેષ થાય રહ્યા, આપણામાં કાળ આવેલું, આપણામાં ક્રોધ આવેલું, આપણામાં લોભ આવેલો, આપણામાં મદ ને મત્સર ને બધું આવેલું, એ વૃત્તિનો પેલો નાશ કરશે. એટલે નામ આપણું બિલકુલ વ્યર્થ નથી જવાનું. એક એક નામ આપણું લેખે લાગશે. કર્યા વગર મળતું નથી ને કરેલું ફૂગટ જતું નથી. હું કરીશ તો મને મારા માટે જ કરવું હોય એવું સમજીને જો આપણે નીકળી પડશું ને તો આપણે અનહદ નાદે સંભળાઈ જશે. પરમાત્મા આપણે હાથે આપણે સીધો સંવાદ કરશું, આપણે થઈ જશું. સંવાદ શું, આપણે એનામાં ખોવાઈ જશું. દિલ દરિયામાં ડૂબકી દીધી ને મોતી લીધું ખોતી, મોતી લીધું ગોતી, ઈ મોતી આપણે મળી જશે. પણ આપણે થોડોક પ્રયત્ન કરવો પડશે. એકવાર ચડાવશે, એકવાર હિંમત રાખીને ચડી જવાનું હોય, પછી તો ઢાળ છે, પછી તેમાં સ્થિર જ થઈ જવાનું હોય કે હું ને તું એક જ છઈએ રે પામર પ્રાણી, પછી ગુણ લાખો ના ગાયે રે પામર પ્રાણી. હું તે એક પામર પ્રાણી હતો, પણ મારા ગુરુએ એવું મોતી મને શોધી દીધું કે હું એમાં ગોથા ખાતો હતો, પણ હું એનામાં લય થઈ ગયો, એનામાં ખોવાઈ ગયો. હું એને ખોજતો ખોજતો હું જ એનામાં ખોવાઈ ગયો. એ બીજો કોઈ નતો પણ હું જ હતો. એ અનંત કોટી બ્રહ્માંડના નાયકને આપણે મળવા જવું તો પાછું પાની કરવાની નથી, હિંમત રાખવાની. એ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, કરેલું કદી વ્યર્થ નહીં જાય. એ રીતે આપણે હિંમત રાખવાની. હજી તો 8 મહિનો સામે શ્રાવણ મહિનો આવેલો, એવી હિંમત રાખવાની, એવી હિંમત રાખવાની કે દોંત કચકચાવીને મંડી પડવાનું કે હવે તો મને મારા વાલાને ગોતીને જ રહેવું, હવે તો મને મારા વાલાને મેળવીને જ રહેવું છે. તો મારી અંદર જ ને, કાયર નથી બનવાનું. હવે તો હિંમત રાખીને બસ મારે મેળવી લેવો, બસ મેળવી લેવો છે બસ. જય ગુરુદેવ. જય ગુરુદેવ.